નમસ્કાર નડિયાદ, હું ગૌતમસિંહ સુદાન. આપે જે જોઈ રહ્યા છો પ્રેસ નોટ, અહીં લખ્યું છે એક જાગૃત નાગરિકની અરજીના પગલે. હાજી, હા. હવે આ જે છે એ મેં પેલા વોટ્સઅપ નંબર આવે છે ને આમનો, દિવ્ય ભાસ્કરના પેલા પત્રકારનો, હા, એ જેનો નંબર છે 99 742 90058. બરોબર, એમને મેં પરમ દિવસે આજે મેં જે પ્રયત્નો કર્યા વિદ્યાર્થીઓ માટે કે જેના લીધે વિદ્યાર્થીઓને ફાયદો થાય અને એમનો હક એમને પાછો મળે, એ જે કાગળ ખરો, આ જે પ્રેસ નોટ છે. હવે તમે આ જે કાગળ ખરો, આ ગૌતમસિંહ સુદાનની ફરિયાદ, બરાબર, અને આ જે ફી બાબતે બધી જાણકારી, વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરોધ ફી વસૂલવામાં આવી અને ઇધર કિધર, આ જે છે એ અરજી મારી જ હતી અને અમોએ જ એમને મોકલી હતી કે તમે પ્રેસ નોટમાં તમે એને કરો. તો એમણે આ મારા થકી થયેલું કાર્ય એમણે ન્યૂઝપેપરમાં એટલું પણ લખ્યું નથી, સમાચારમાં. આ જે હુકમ થયેલો છે, બરોબર, નિયમ આજે હા, ફી પરત કરવા માટે કાર્યાલય આદેશ, એટલે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી દ્વારા સંતના સ્કૂલ છે ગેરકાયદેસર ઉઘરાવેલી ફી બાબતે આપવા આદેશ આલ્યો. કોણે પ્રયત્નો કર્યા? ગૌતમસિંહ સુદાન. જે લોકો મારા નામને જાણી બુજીને ઉપર લાવવા માટે તકલીફ થાય છે, મેં મીડિયામાં એટલા માટે આપ્યું, દિવ્ય ભાસ્કરમાં, કે કમસે કમ એ લોકો મારો ફોટો તો ના મૂકે પણ મારું નામ તો મૂકે. પણ અહીંયા માત્ર જાગૃત નાગરિકની અરજીના પગલે એટલું કરી અને વાત પતાવી દીધી. હવે આમાં મુદ્દો શું છે કે શા માટે ભેદભાવ? અમોએ સ્પષ્ટ એમને કહ્યું કે તમે કમસે કમ બીજું તો કઈ નહીં પણ નામ લખજો, તો જનતાને ખબર પડે, નડિયાદની જનતાને ખબર પડે કે કોઈ સમાજ સેવક આ કાર્ય કરી રહ્યો છે. પણ આ બાબતે એ ભાઈએ ધ્યાન આપ્યું નહીં અને અમારું નામ સુદ્ધા પ્રેસ નોટમાં લખ્યું નહીં. એ દર્શાવે છે કે પરપ્રાંતીય વ્યક્તિ સાથે, હું તો પરપ્રાંતીય પોતાને માનતો નથી, પણ પરપ્રાંતીય વ્યક્તિ સાથે ભેદભાવ થાય છે, 100%ની વાત છે. બરોબર, આ ગપ્પા છે જ નહીં. બરોબર, આ જુઓ, આ તમને અરજી જ બતાવી દીધી જે મારી પર આવેલી છે. બરોબર છે. જય હિન્દ, જય ભારત.